કેસ સ્ટડી ડે 7 આજનો કેસ એ છે, અગાઉ પણ મેં આ કેસની ડિસ્કશન કરેલી હતી, પણ એ કેસ થોડો અલગ હતો કે 2004-5માં જે રેકર્ડ પ્રમોલ્ગેશન થયા એ વખતે જે કોમ્પ્યુટરાઇઝ થયા એની જે મિસ્ટેક હતી એનો કેસ હતો. આજનો કેસ ટોટલી અલગ છે. 2016-17માં પણ એક પ્રમોલ્ગેશન થયેલા છે કે જે નવા સેટેલાઇટ માપણીને એવું બધું કહેતા હોય છે લોકો. એ કેસમાં થયું હતું એવું કે કોઈ ખાતેદારો છે, એ ખાતેદારોનું બાજુની જમીનમાં નામ ચાલતું હોય છે અને એની જે એક્ઝેક્ટ અડીને જમીન હોય છે ને એની ઉપર પણ એમનો કબજો હોય છે. કેમ? કારણ કે એ જમીન પહેલેથી સરકારી પડતર હતી, એનો કોઈ વપરાશ હતો નહીં, એટલે એ લોકો એ જમીનનો પણ કબજો લઈને બેસી ગયેલા હતા. થાય છે એવું 2016-17ના જે પ્રમોલ્ગેશન થાય છે એ વખતે પ્રમોલ્ગેશનની ભૂલ ગણો તો ભૂલ, પણ જે એ જમીન છે ને સરકારી પડતર જમીન, એમાં પણ બાજુની જમીનવાળાના લોકોના નામ આવી ગયા અને એ ભૂલના પછી એ લોકો જે લોકોના નામ આવી ગયેલા હતા એ લોકોએ એ ભૂલનો મિસયુઝ કર્યો, ગેરકાયદેસર ઉપયોગ કરીને એ જે જમીન હતી એ કોઈ અન્ય પાર્ટીને વેચાણ કરી દીધી. તકલીફ કોને થઈ? જે અન્ય પાર્ટીએ વેચાણ લીધું એને. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ લઈ લીધેલું હતું એ લોકોએ, પણ તકલીફ કેવી ઊભી થઈ કે જે સ્થળ પરિસ્થિતિ જમીનની માપણી ના કરે એટલે આખું પિક્ચર ક્લિયર થયું નહીં. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લઈ લીધું, રેકર્ડની જે સ્પષ્ટતા હતી, કારણ કે એની અંદર પાછો પ્રોબ્લેમ કેવો હતો, જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે સર્વે નંબર હોય સપોઝ 4, જૂનો સર્વે નંબર, અને બાજુનો જે સરકારી પડતરવાળો સર્વે નંબર હોય 5, પણ કબજો આવ્યો બધો 5 સર્વે નંબરમાં, એટલે કે પ્રમોલ્ગેશન વાળું જેમાં ભૂલ થયેલી હતી સરકારી પડતરવાળી જગ્યા છે એ, અને જે 4 સર્વે નંબર હતો ને એટલે કે એ 4 સર્વે નંબર પણ આની અંદર જ બોલતો હતો. જગ્યા અલગ, રેકર્ડ્સ અલગ, બધું જ આવું અલગ અલગ થઈ ગયેલું હતું. અને આવા કેસના કારણે દસ્તાવેજ થઈ ગયો. થર્ડ પાર્ટીનું નામ તો ચડવાનું જ નહોતું, કારણ કે રેકર્ડ જ ક્લિયર નહોતા. સમય જતાં જ્યારે એ રેકર્ડની સ્પષ્ટતા પણ જ્યારે નોંધ પડાવી દીધી, દસ્તાવેજ થઈ ગયો, ત્યાં સુધી કશું જ ધ્યાને ના આવ્યું. અને જો આ નોંધને કોઈ થર્ડ પાર્ટી તકરારી જાહેર ના કરી હોત ને તો આ નોંધ પ્રમાણિત પણ થઈ જાય, કારણ કે એનો જે રેકર્ડમાં હતો ને જૂનો સર્વે નંબર પેલા લોકોની માલિકીવાળો બતાવતો, એટલે રેકર્ડ પણ ક્લિયર આવવાના હતા, કારણ કે જે સરકારી પડતરવાળો જે જૂનો નંબર હતો એ બતાવતો જ નહોતો. તકરારી જ્યારે થઈ ને ત્યારે આ બધા આખા ચેપ્ટર ખુલ્યા, કારણ કે પેલા જે ભાઈ હતા, જે લોકો હતા, એ લોકોએ તો પહેલા જ એમની જમીન વેચી કાઢી હતી, તો પછી એમની પાસે તો એટલી પૂરતી જમીન જ નથી, તો જમીન નવી ઊભી ક્યાં લીધી? આ બધા સવાલો થયા, એના કારણે નોંધ નામંજૂર થઈ ગઈ. એ ભાઈ લોકો સિવિલ કોર્ટમાં પણ ગયા, સિવિલ કોર્ટમાં ગયા કે મારો દસ્તાવેજ છે, મને માન્યતા આપો આ તે. પરંતુ આવા કેસમાં શું થાય? સિવિલ કોર્ટ ધ્યાને લે, કારણ કે સિવિલ કોર્ટને પણ એ તો દેખાશે કે ભાઈ જમીન થયેલી છે, અને હંમેશા બાયર્સ અવેર, એટલે કે જે માણસ ખરીદી રહ્યો છે એણે ખરીદનાર હંમેશા સાવધાન રહેવું, એ નિયમ છે. તો એ નિયમ મુજબ એ લોકોએ પણ સાવધાન રહેવું હતું, પણ અજાણતા ગણો કે અજાણતા, તો એ દસ્તાવેજ તો ક્યાંય દસ્તાવેજ નહોતો, ક્યારેય પ્રમાણિત નથી થવાનો. આવા કેસમાં થાય શું? આવા કેસમાં છેતરપિંડીનો કેસ થાય કે ભાઈ જે લોકોએ તમે જમીનના રેકર્ડ્સમાં ખાલી ભૂલથી ચડી ગયા, તમે જમીન બીજાને આપી દીધી, અને બીજાને ચલો આપી પણ અવેજ લઈને આપી, તો પછી હવે તમે જ્યારે અવેજ લઈને જમીન આપી તો પેલા ભાઈને પણ નુકસાન થયું, એ ભાઈને તો કશું મળ્યું નહીં, ના રેકર્ડ્સ પર ચડ્યા, કંઈ જ નહીં. સિવિલ કોર્ટમાંથી આનું કોઈ જ સોલ્યુશન ના આવે. એ ભાઈની રજૂઆત એવી હતી કે ભાઈ હું સરકાર પાસેથી જમીનની માપણી કરું, પણ સરકાર પણ તમને જમીન કેમ આપે? પછી ચેપ્ટર એક એવું આવ્યું કે ભાઈ સરકાર પાસેથી જમીનની એ એવું કહેતા હતા કે જે બાજુવાળા હતા ને એમના નામે ભૂતકાળમાં જમીન ચાલતી હતી, પરંતુ કંઈક શરત ભંગ થઈ હશે એટલે સરકારમાં જતી રહી. તો પછી મારું સજેશન એમને એ રીતનું રહેલું કે ભાઈ સરકારમાં ગયેલી તો જે તે વખતે સરકારમાં ગયેલી છે એ તમે ડોક્યુમેન્ટ્સ કઢાવો, એ ડોક્યુમેન્ટ્સ કઢાવશો, એમાં હુકમ પણ હશે, હુકમને ચેલેન્જ કરી જો યોગ્ય લાગશે તો સરકાર પાસેથી પાછી જમીનની માંગણી કરો, પણ જમીન જાય કોને? મૂળ ખાતેદારને, એટલે કે જે લોકોના નામ કેન્સલ થયા હશે એ. આવા કેસમાં મારું આજનું સજેશન એ છે, આમાં હું તમારી પાસે કોઈ કેસનું ડિસ્કશન કરવા નથી, પણ માત્ર ને માત્ર એ કહેવા માંગુ છું, કોઈ પણ જમીન લો ને હંમેશા ધ્યાન રાખો ટાઇટલ પ્લસ થર્ડ પરિસ્થિતિ બંને બહુ જ જરૂરી હોય છે, નહીં તો આટલી હદથી તકલીફ આવી જાય અને તમારા લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરેલા એકદમ નુકસાની બરાબર થઈ જાય. આવા મારા અગત્યના કેસ સ્ટડીના વિડીયો પણ આપણે આગળથી જોતા રહીશું. જય ભારત, જય જય ગુજરાત.